હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે થિયરી ભણ્યા રેખાનું સમીકરણ કઈ રીતે મળશે, સદિશ, કાર્તેજીય, પછી બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બિંદુથી રેખાનું લંબાંતર, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબાંતર અને વિસમતલીય રેખાઓ વચ્ચેનું લંબાંતર અને રેખાઓ વચ્ચેના સંબંધ. સમાંતર છે, સંપાતી છે, વિષમતલીય છે કે છેદક છે અથવા તો સમતલીય છે, બે રેખાઓ, એના વિશે આપણે અભ્યાસ કર્યો લાસ્ટ ટાઈમ. હવે આપણે એને રિલેટેડ દાખલા છે સ્વાધ્યાય 11.2 એની વાત કરવાની છે, જેમાં દાખલા નંબર 1 એમાં એવું કીધું કે સાબિત કરો કે 12/13 -3/13 -4/13 પછી 4/13 12/13 અને 3/13 અને 3/13 -4/13 અને 12/13 દિક્કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એવું સાબિત કરવાનું, એની દિક્કોસાઇન આપી છે. હવે દિક્કોસાઇન એટલે શું? તો કે કોઈ સદિશ છે, રેખાની દિશા L1, L2 અને L3, રેખાની દિશા L1, L2 અને L3, એના પરથી આપણે એની દિક્કોસાઇન જોઈ હતી કે cos alpha = L1 upon mod L બાર, પછી L2 upon mod L બાર cos બીટા અને cos ગામા = L3 upon mod L બાર. તો અહીંયા આગળ આપણને સીધું આપી દીધું cos આલ્ફા, cos બીટા અને cos ગામા એક રેખા માટે, બીજી માટે અને ત્રીજી માટે. તો આ છેદમાં બધે 13 છે એ કોણ છે? તો કે એ જે રેખાની દિશા છે એનું માન છે mod L બાર. તો એના પરથી આપણે રેખાની દિશા નક્કી કરી શકીએ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે L1 જે છે, રેખા L1 એની દિશા બરાબર કેટલા છે? તો કે 12 -3 અને -4, 12 -3 અને -4. આનું તમે મોડ મેળવશો એટલે 13 મળશે અને વર્ગમૂળમાં 144, 9 અને 16 એટલે 169. એટલે કેટલા છે? આનું વર્ગમૂળ 13 બરાબર. તો આ આપણને L1 ની દિશા મળી. પછી L2 ની દિશા મેળવો બરાબર, આને x બાર કહીએ અને y બાર કહી દઈએ. તો આ કેટલું છે? 4, 12 અને 3. અને લાસ્ટ L3 ની દિશા જુઓ તો L3 ની દિશા ને z બાર કહી દઈએ. તો z બાર = 3 - 4 અને 12 થશે બરાબર. એની દિક્કોસાઇન પરથી આપણને આવું મળી જશે, રેખાની દિશા મળી ગઈ. હવે રેખા પરસ્પર લંબ ક્યારે કહી શકાય? જ્યારે એમની દિશાઓ પરસ્પર લંબ હોય. તો અહીંયા આગળ રેખા L1, L2 અને L3 એને આપણે પરસ્પર લંબ બતાવ્યું હોય તો L1 અને L2 ની દિશાનો ડોટ ગુણાકાર 0 બતાવીએ, L2 અને L3 નો ડોટ ગુણાકાર 0 બતાવીએ અને L1 અને L3 ની દિશાનો ડોટ ગુણાકાર 0 બતાવીએ. એટલે ત્રણેય માટે આપણે બતાવવું પડે. તો એ પરસ્પર લંબ છે એવું કહેવાય બરાબર. તો હવે L1 અને L2 ની દિશા છે એના માટે જોઈએ. L1 અને L2 માટે તો એમાં x બાર ડોટ y બાર એની દિશાનો ડોટ ગુણાકાર, x બાર અને y બાર એનો ડોટ ગુણાકાર એટલે 12 -3 -4 ડોટ 4, 12 અને 3. તો આનો ડોટ ગુણાકાર મેળવો એટલે 12 × 4 = 48, પછી -12 × 36 અને -12. તો આનો સરવાળો કરો એટલે -36 -12 એટલે -48 ને +48 = 0. તેથી L1 અને L2 પરસ્પર કેવી થઈ? લંબ રેખાઓ છે. આપણે L1 અને L2 માટે બતાવીએ, એ જ રીતે આપણે L1 અને L3 માટે બતાવીએ, L2 અને L3 માટે. તો L2 અને L3 માટે તો એના માટે જોઈએ તો y બાર ડોટ z બાર એને 0 બતાવવાનું છે. y બાર ડોટ z બાર, y બાર કેટલો છે? 4, 12 અને 3 ડોટ z બાર એટલે 3 - 4 અને 12. તો આનો ડોટ ગુણાકાર જુઓ તો 4 તેરી ને 12, પછી -12 × 48 અને 12 તેરી 36 પ્લસ. તો આનો સરવાળો કરીએ એટલે આપણને કેટલું મળ્યું? આપણને 0. તો તેથી L2 અને
L3 પરસ્પર લંબ રેખાઓ છે। એ જ રીતે આપણે હવે જોઈએ L1 અને L3 માટે। L1 અને L3 માટે તો L1 અને L3 માટે શું જોવાનું છે તો કે x બાર ડોટ z બાર। x બાર એટલે કેટલું છે 12 -3 -4 ડોટ z બાર કેટલું છે 3 -4 અને 12। તો અહીંયા આગળ જુઓ 12 તેરી 36 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 12 અને આ 12 ચોકુ 48 પણ માઇનસ તો ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું 0। તેથી L1 અને L3 પરસ્પર લંબ રેખાઓ છે। તો આપણે જે બતાવવાનું હતું એ થઈ ગયું। શું કહેવાનું હતું કે ડિકોસાઇન વાળી 3 રેખાઓ પરસ્પર લંબ છે। જુઓ ત્રણેય રેખાઓ પરસ્પર કેવી છે L1 ને L2 લંબ છે, L2 ને L3 લંબ છે અને L3 ને પાછું L1 લંબ છે। એટલે પરસ્પર કેવી થઈ ગઈ લંબ। તો છેલ્લે લખવાનું આમ આપેલી 3 ડિકોસાઇન વાળી રેખાઓ પરસ્પર લંબ છે। ઓકે ચલો એના પછી દાખલા નંબર 2। એમાં શું કીધું જુઓ દાખલા નંબર 2 ની રકમ જુઓ શું કીધું તો કે સાબિત કરો કે 1 -1 2 3 4 -2 બિંદુમાંથી પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે। એટલે અહીંયા બે બિંદુમાંથી પસાર થતી રેખાની વાત આવે તો આપણે કીધું એમ કે બે બિંદુમાંથી પસાર થતી રેખા છે એની દિશા કઈ રીતે મળશે તો કે પેલામાંથી બીજું બાદ કરો એટલે એની દિશા મળે। તો એ જ રીતે અહીંયા બે રેખા આપી તો બે રેખાની દિશા મેળવવી પડશે આપણે। તો પેલા કઈ આપી છે તો કે 1 -1 અને 2 એને આપણે એ કહીએ 1 -1 2 અને બી ના આમ આપી દઈએ બીજું બિંદુ જે આપ્યું છે એને બી કહી દઈએ 3 4 -2 ની દિશા એટલે એ બી ની દિશા એવું લખીએ આપણે। તેથી એ બી ની દિશા બરાબર બી બાર માઇનસ એ બાર બી માંથી એ બાદ કરો એટલે 3 4 -2 માઇનસ 1 -1 2 એટલે આની દિશા મળશે આપણને 3 -1 2 4 માઇનસ પ્લસ 1 એટલે 5 અને -2 -4। ચલો આની મળી ગઈ। પછી ત્રીજું બિંદુ આપ્યું છે ને સી કયો એ કેટલું આપ્યું છે તો કે 0 3 2 0 3 અને 2 અને ડી આપ્યું છે આપણને 3 5 6। તો સીડી ની દિશા બરાબર ડી માંથી સી બાદ કરો એટલે 3 5 6 -0 3 2 ઇઝ ઇક્વલ ટુ 3 -0 એટલે 3 5 -3 એટલે 2 અને 5 -3 એટલે 2 અને 6 -2 એટલે 4। તો આ સીડી ની દિશા મળી ગઈ। હવે આપણે એ બી અને સીડી પરસ્પર લંબ છે એવું કહેવાનું છે। એ બી અને સીડી બે રેખાઓ પરસ્પર લંબ તો બેની દિશાનો ડોટ ગુણાકાર કેવો બતાવવાનો 0। હવે એ બી ની દિશા ડોટ સીડી ની દિશા બરાબર એ બી ની દિશા કેટલી મળી આપણને 2 5 અને -4 ડોટ સીડી ની દિશા કેટલી મળી 3 2 અને 4। તો બેની દિશાનો ડોટ ગુણાકાર એટલે 2 × 3 6 પછી 5 × 2 પ્લસ 10 અને -16 તો 6 પ્લસ 10 16 -16 0। તેથી એ બી રેખા એ બી અને રેખા સીડી પરસ્પર લંબ રેખાઓ છે। થઈ ગયું સાબિત। પરસ્પર લંબ રેખાઓ બેની દિશાનો ડોટ ગુણાકાર 0 મળે એટલે પરસ્પર લંબ રેખાઓ સાબિત થઈ ગયું। રેડી ચલો એના પછી દાખલા નંબર 3 એમાં શું કીધું કે સાબિત કરો કે 4 7 8
2 3 4 આ બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખા એ -1 -2 1 1 2 5 એમાંથી પસાર થતી રેખાને સમાંતર. હવે બે રેખાઓ સમાંતર ક્યારે હોય? જેની બેની દિશા છે એ સમાન દિશામાં હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશા હોય ત્યારે એ કેવા હોય? સમાંતર. સમાન દિશા અથવા પરસ્પર વિરુદ્ધ દિશા ક્યારે હોય? જ્યારે એના ક્રોસ બેની દિશાનો ક્રોસ ગુણાકાર 0 મળે. ચલો તો આપણે અહીંયા એની વાત કરીએ તો પેલા AB ની દિશા મેળવી લઈએ. AB ની દિશા બરાબર B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ 4 7 8. તો 2 - 4 એટલે -2, 3 - 7 એટલે -4 અને 4 - 8 એટલે -4. તો આ મળ્યું -2 -4 -4. પછી CD ની દિશા મેળવીએ તો CD ની દિશા બરાબર શું મળે છે આપણને? જુઓ તો કે D નો સ્થાન સદિશ 1 2 5 માઇનસ C નો સ્થાન સદિશ -1 -2 1. તો એની દિશા કેટલી મળશે? 1 - +1 2, 2 - +2 એટલે 4 અને 5 - 1 એટલે 4. તો અહીંયા આપણે ક્રોસ ગુણાકારની રીતે ન જોવું હોય, આમ નામ જોવું હોય તો પણ જોઈ શકાય. કઈ રીતે? તો કે જો હું આમાંથી AB ની દિશામાંથી માઇનસ કોમન કાઢું -2 અને અહીંથી +2 તો એ બે કેવા મળે? બેની સમાન દિશા મળી જશે. એટલે આપણે એવું બતાવી શકીએ કે AB ની દિશા અથવા તો CD ની દિશા બરાબર -1 ઇન્ટુ AB ની દિશા, અથવા તો આમાં નામાં જેવું કહી દઈએ આપણે, આમાં -1 વડે ગુણીને 12 એટલે -2 -4 -4 ઇઝ ઇક્વલ ટુ -AB ની દિશા થઈ ગયું. એટલે આ કયું મળ્યું? x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર વાળું, જ્યાં k ઋણ છે એટલે પરસ્પર વિરુદ્ધ દિશા છે પણ સમાંતર કહેવાય ને. સમરેખ અથવા સમાંતર બે ઓપ્શન માટે આપણે જોયું. સદિશ બે સદિશ સમરેખ ક્યારે હોય? જ્યારે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા આવી, બે ની દિશા મેળવી આપણે. પછી CD ની દિશા બરાબર શું મળે? તો કે -AB ની દિશા. CD ની દિશા બરાબર -AB ની દિશા એટલે k છે એની જગ્યાએ -1 થઈ ગયું. તો તેથી બંને કેવી છે? સમરેખ. રેખા AB, તેથી રેખા AB અને રેખા CD પરસ્પર કેવી છે? સમાંતર છે. રેડી? બસ આટલું જ કરવાનું છે. ક્રોસ ગુણાકારની રીતે પણ બતાવી શકો. બેનો ક્રોસ ગુણાકાર 0 બાર મળે તો પણ એ કેવું હોય? સમાંતર હોય. રેડી? ચલો એના પછી દાખલા નંબર 4. ચલો એમાં શું કીધું છે જુઓ. બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને 3i + 2j - 2k ને સમાંતર રેખાનું સમીકરણ મેળવવાનું છે. કેવી રેખા? તો કે બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ, કયો સદિશ આપ્યો છે? 3i - 2j +2j - 2k બાર 2k કેપ ને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું છે. તો એને સમાંતર રેખાની દિશા કઈ થશે? રેખાની દિશા L બાર બરાબર. હવે જુઓ આ રેખાની દિશા છે અને સમાંતર રેખાની દિશા પણ એને જેવી જ હોય. બરાબર. એટલે સમાંતર રેખાની દિશા માંગી એટલે આપણે એવું કહી દઈએ કે ધારો કે આ બિંદુમાંથી પસાર થતી અને આને સમાંતર રેખા L બાર છે. તો રેખા L લઈ લઈએ. બરાબર. રેખા L છે તો રેખા L ની દિશા કઈ થાય? તેથી રેખા L ની દિશા બરાબર આની દિશા c I કેપ -+2j કેપ -2k કેપ થશે.
બરાબર, ઇન્વિજ મળશે એટલે આમ લખાય કે 3 2 -1, 3 2 -1. તો અહીંયા આગળ આપણને દિશા મળી ગઈ એલ બાર, સ્મોલ એલ બાર, રેખાની દિશા મળી ગઈ, બિંદુ આપી દીધું. તો આ બિંદુમાંથી પસાર થતી અને એલ બાર દિશાવાળી રેખાનું સમીકરણ. તો તેથી રેખાનું સમીકરણ, હવે કયું સમીકરણ લખશો તમે? સદિશ, કાર્ટેજીય કે પ્રસેલ? તો કે કાંઈ કીધું નથી ત્યારે કયું લખવાનું? સદિશ સમીકરણ. તો રેખાનું સમીકરણ કયું મળશે? તો કે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર. એ બાર એટલે જે બિંદુમાંથી પસાર થાય એટલે 1 2 3 પ્લસ કે એલ બાર. એલ બાર એટલે અહીંયા જે મળ્યું આપણને 3 2 -1, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, જે માગેલ રેખાનું સમીકરણ છે. જે માગેલ રેખાનું સમીકરણ છે. બસ આટલું જ. બિંદુ અને દિશા સ્વરૂપે રેખાનું સમીકરણ. સૂત્ર યાદ છે તમને? ઓકે, ચલો એના પછી દાખલા નંબર 5. એમાં શું કીધું છે? દાખલા નંબર 5 એમાં એવું કીધું કે જેનો સ્થાન સદિશ 2i કેપ - j કેપ + 4k કેપ હોય તેવા બિંદુમાંથી પસાર થતી, એટલે બિંદુ આપી દીધું આપણને. કયું બિંદુ આપ્યું છે? એ બાર ઇઝ ઇક્વલ ટુ 2i કેપ - j કેપ + 4k કેપ, એટલે કે 2 -1 અને 4 આ બિંદુમાંથી પસાર થતી અને i કેપ + 2j કેપ - k કેપ દિશાવાળી રેખાનું સમીકરણ. એટલે રેખાની દિશા પણ આપી દીધી છે. દિશા કઈ આપી છે? તો કે એલ બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ + 2j કેપ - k કેપ, એટલે શું થયું? 1 2 અને -1. રેડી? i કેપ + 2j કેપ - k કેપ, એટલે 1 2 -1. આ આપણે સદિશ ચેપ્ટરમાં ભણી ગયા. હવે શું કીધું છે? તો કે એનું સદિશ તેમજ કાર્ટેજીય સમીકરણ, બરાબર ને? સદિશ અને કાર્ટેજીય સ્વરૂપમાં દર્શાવો. તો તેથી રેખાનું સદિશ સમીકરણ, સદિશ સ્વરૂપે સમીકરણ કયું આવશે? તો કે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર. એ બાર એટલે 2 -1 4 પ્લસ કે એલ બાર. એલ બાર એટલે 2 1 2 -1. આ આપણને સદિશ સ્વરૂપ મળ્યું. હવે કાર્ટેજીય સ્વરૂપ મેળવવું હોય તો શું કરવું પડે? પેલા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કાર્ટેજીય સમીકરણ અથવા સંમિત સ્વરૂપ. રેખાનું સમીકરણ. એના માટે આપણે શું લેવું પડે? તો કે આર બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ, એટલે કે એક્સ આઈ કેપ, વાય જે કેપ અને પ્લસ કે કે કેપ, એટલે એક્સ વાય ઝેડ લેવાનું છે. એટલે કે એક્સ વાય અને ઝેડ લેતા આર બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ લો એટલે એક્સ વાય ઝેડ. અને આવું ન લખવું હોય તો કાર્ટેજીય સ્વરૂપ માટે આપણે સીધું કીધું કે ભાઈ એનું સીધું તમે મૂકી દો કાર્ટેજીય સ્વરૂપમાં, બરાબર? તો કયું સ્વરૂપ છે કાર્ટેજીય સ્વરૂપ? તો કે x - x1 / L1 બરાબર y - y1 / L2 બરાબર z - z1 / L3. આ કાર્ટેજીય સ્વરૂપ છે એનું. તો આની અંદર સીધી કિંમત મૂકી દો x1. તો તેથી x - x1 કેટલો છે? 2 / L1 1 ઇઝ ઇક્વલ ટુ y - y2 કેટલો છે? તો કે -1. તો માઇનસ અહીંયા કેવો થઈ જશે? +1 / 2. તો ઇઝ ઇક્વલ ટુ z - 4 z1 અને L3 એટલે -1. આ કાર્ટેજીય સ્વરૂપ અને આ રેખાનું સદિશ સ્વરૂપ. બસ આટલું જ. રેડી? તો કાર્ટેજીય અને સદિશ સ્વરૂપ મેળવતા આવડી ગયું. ચલો એના પછી નેક્સ્ટ. ચલો દાખલા નંબર 6. એમાં શું કીધું? તો કે બિંદુ -2 4 અને -5 માંથી પસાર થતી અને રેખા x + 3/3 બરાબર y - 4/5 બરાબર z + 8/6 ને સમાંતર રેખાનું સમીકરણ. હવે એક રેખા L છે એનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો L રેખા છે એ ક્યાંથી પસાર થાય? તો કે આમાંથી પસાર થાય અને આને સમાંતર છે. માંગેલ રેખા L એ રેખા x + 3/3 બરાબર y - 4/5 બરાબર z + 8/6 ને
समांतर होवाथी रेखा L नी दिशा L बार बराबर आ रेखा नी दिशा थशे रेखा x + 3/3 बराबर y - 4/5 बराबर z + 8/6 नी दिशा बराबर। तो आने समांतर छे एवुं कीधुं छे तो समांतर छे एटले एनी दिशा जे छे ई ज दिशा कोनी हशे मागल रेखानी दिशा होय એટલે આપણે માગલ રેખાની દિશા જોતી હોય તો આપણે આ લેવું પડે। તો હવે આના પરથી તમે જુઓ તો એની દિશા કઈ થાય તો કે L1 L2 અને L3 તો સીધું જ છે કે L બાર ઇઝ ઇક્વલ ટુ 3 5 અને 6 L બાર મળી ગયું। તો તેથી રેખા L નું કાર્ટેજીય સમીકરણ માંગ્યું છે। કયું સમીકરણ માંગ્યું છે કાર્ટેજીય સમીકરણ। चलो एनु कार्टेजीय समीकरण क्यू मळशे तो कि x - x1 हवे कया बिंदुमांथी पसार थाय छे आ तो x1 केटलो छे तो कि -2 એટલે -+ 2 छेदमां L1 એટલે 3 बराबर y - y1 केटलो छे 4 छेदमां L2 એટલે केटला छे 5 बराबर z - z1 केटलो छे -5 એટલે -+ 5 छेदमां 6 तो आ मळी आपणने मागेल रेखानुं कार्टेजीय समीकरण। सीधुं ज छे कांई नथी बिंदुमांथी पसार थाय એટલે x1 y1 અને z1 आपी दीधुं पछी आने समांतर कीधुं એટલે आनी जे दिशा छे ई दिशा कोनी हशे तो के जेनुं आपणे मेळवવું छे एनी तो एनी दिशा बराबर आ रेखानी दिशा आ रेखानी दिशा એટલે कोण L1 L2 અને L3 छेदमां छे ई दिशा छे बराबर। तो लई लीधुं એટલે आपणने मागेल रेखानी दिशा मळी गई। ई वળી पाछुं बिंदु અને दिशा स्वरूपे कार्टेजीय स्वरूप मळी नाख्युं बस काई नहीं। रेडी चलो एना पछी दाखला नंबर 7 एमां शुं कीधुं छे जुओ तो के रेखानुं कार्टेजीय समीकरण छे ए आपणने आपी दीधुं छे तो तेनी सदिश स्वरूप लखो खाली सदिश स्वरूपमां फेरववानुं छे। कार्टेजीय स्वरूप कयुं आप्युं छे तो के x - 5/3 इज इक्वल टू y + 4/7 इज इक्वल टू z - 6/2 z - 6/2 आने आ रेखा छे जे कार्टेजीय स्वरूप एनु आपणे सदिश स्वरूप मेळववानुं छे। तो आना परथी आपणे पेला बिंदु नक्की करी नाखीए कया बिंदुमांथी पसार थाय छे जे बिंदु 5 पछी એટલે એના બિંદુ મેળવવા માટે આપણે પેલા એવું સીધું કે સરખાવીએ ને કાર્ટેજીય समीकरण x - x1/L1 बराबर y - y1/L2 बराबर z - z1/L3 साथे सरखावता आवुं करो तो सरळ पड़े बराबर। एनी साथे सरखावुं तो x1 y1 અને z1 એટલે बिंदु તેથી बिंदु x1 y1 અને z1 बराबर शू मळशे मने तो के x1 એટલે અહીં આગળ કેટલા છે 5 પછી y1 અહીંયા +4 લખ્યું છે -y1 આપ્યું છે તો માઈનસ લેવા માટે અહીંયા -4 હશે પછી z1 કેટલું છે 6 તથા દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે L1 L2 અને L3 એટલે કોણ 3 7 અને 2 3 7 2 तो बिंदु अने दिशा मळी गई तो तेथी रेखानुं सदिश स्वरूप थी रेखानुं सदिश स्वरूपे समीकरण कयुं थशे तो के r बार इज इक्वल टू a बार एटले बिंदु कयुं मळ्युं x 5 - 4 અને 6 प्लस k इंटू दिशा L बार कई मळी आपणने 372 जे मागेल रेखानुं समीकरण छे। रेडी सदिश समीकरण खाली कार्टेजीय स्वरूप छे एमांथी बिंदु अने दिशा अलग पाडो अने पछी एनुं सदिश स्वरूपमां एनी किंमत मूकी दो a बार अने L बार नी बस आटલું જ। ओके आवडશે डन। चलो एना पछी दाखला नंबर
8 જોઈએ. તો 8મા દાખલામાં શું કીધું તો કે ઉગમ બિંદુ અને 5 - 2 3 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિય સમીકરણ લખો. હવે ઉગમ બિંદુમાંથી અને ઉગમ બિંદુ એટલે કયું 0 0 0 અને 5 - 2 4 બરાબર ને 5 - 2 3 માંથી પસાર થતી રેખાની હવે જો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું હોય તો આપણે કીધું હતું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પેલું જ પોઈન્ટ ભણ્યા હતા આપણે શું તો કે પેલા એની દિશા મેળવવી પડે L બાર બે બિંદુમાંથી પસાર થતી એટલે B બાર માઇનસ A બાર તો અહીંયા આગળ A બાર કોણ છે 0 0 0 અને B બાર કોને લેવાનો આને માંથી પસાર થતી રેખાની દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ B બાર માઇનસ A બાર તો તેથી L બાર ઇઝ ઇક્વલ ટુ પેલું છે ને A બાર ને બીજું છે ને B બાર એટલે આ 5 - 2 3 માઇનસ 0 0 0 તો તેથી L બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 5 - 0 એટલે 5 -2 - 0 એટલે -2 અને 3 - 0 એટલે 3 એટલે L બાર મળી ગયું અને કયું બિંદુ A બાર એટલે 0 0 0 તો તેથી સદિશ સ્વરૂપ સદિશ સ્વરૂપે રેખાનું સમીકરણ કયું મળશે તો કે R બાર ઇઝ ઇક્વલ ટુ A બાર એટલે 0 0 0 પ્લસ K L બાર કેટલું મળ્યું 5 - 2 અને 3 રેડી ચલો તથા કાર્ટેશિય સમીકરણ માટે શું કરવાનું કાર્ટેશિય સમીકરણ માટે R બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી દઈએ અથવા તો સીધું કાર્ટેશિય સ્વરૂપે x - x1 છેદમાં y L1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 છેદમાં L2 બરાબર z માઇનસ z1 અપોન L3 તો તેથી x માઇનસ x1 કેટલો છે 0 x1 0 છેદમાં L1 કેટલું મળ્યું 5 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 કેટલો છે 0 છેદમાં આ કેટલું મળ્યું L2 -2 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ 0 છેદમાં L3 કેટલું છે 3 રેડી તો તેથી સમીકરણ કાર્ટેશિય સ્વરૂપ સમીકરણ x અપોન 5 બરાબર y અપોન -2 બરાબર z અપોન 3 થશે. તો આ રેખાનું કાર્ટેશિય સ્વરૂપ અને આ રેખાનું સદિશ સ્વરૂપ સમીકરણ બરાબર. આને તમે i કેપ j કેપ સ્વરૂપમાં પણ લખી શકો 5i કેપ -2 j કેપ પ્લસ 3 k કેપ એ i કેપ j કેપ k કેપ સ્વરૂપમાં પણ લખી શકો બરાબર આમ પણ ચાલે. ઓકે ચલો એના પછી દાખલા નંબર 9 જોઈએ. ઓકે ચલો દાખલા નંબર 9 એમાં શું કીધું તો કે બે બિંદુ આપ્યા છે 3 - 2 -5 અને 3 - 2 6 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિય સમીકરણ શોધો. સદિશ અને કાર્ટેશિય સમીકરણ મેળવવાનું છે. તો પેલા તો બે બિંદુ આપ્યા છે એમાંથી પસાર થતી રેખાની દિશા મેળવવી પડશે. તો AB ની દિશા રેખા AB ની દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ B બાર માઇનસ A બાર એટલે 3 - 2 6 માઇનસ 3 - 2 5 -5 બરાબર. ચલો આની રેખાની દિશા કઈ મળશે તો કે L બાર ઇઝ ઇક્વલ ટુ 3 - 3 0 -2 -+2 0 6 -+5 11 તો L બાર મળ્યું આપણને 0 0 11 તો તેથી સદિશ સ્વરૂપે રેખાનું સમીકરણ કયું આવશે તો કે R બાર ઇઝ ઇક્વલ ટુ A બાર એટલે 3 - 2 -5 પ્લસ K L બાર એટલે 0 0 11 થશે. તો આ હતું રેખાનું સદિશ સ્વરૂપ. હવે કાર્ટેશિય સ્વરૂપ જોઈએ. કાર્ટેશિય સમીકરણ કયું આવશે તો કે x - x1 અપોન L1 બરાબર y - y1 અપોન L2 બરાબર z - z1 અપોન L3 એટલે કે x - x1 કેટલો છે x1 3 છેદમાં L1 0 બરાબર
y માઇનસ y1 એટલે માઇનસ માઇનસ +2 છેદમાં L2 0 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ 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 +5 અપોન 11. તો આ મળ્યું આપણને કાર્ટેશિયન સમીકરણ. અહીંયા આગળ છેદ 0 એનો મતલબ અવ્યાખ્યાયિત કરવાનો નથી, બરાબર. તો આ હતું રેખાનું સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ. હવે દાખલા નંબર 10 છે, એમાં ટોપિક ચેન્જ થાય છે. જુઓ, દાખલા નંબર 10 એમાં એવું કીધું કે રેખાઓની આપેલ રેખાઓની જોડ વચ્ચેના ખૂણાઓ શોધો. એટલે રેખાઓની જોડ આપી છે, બે રેખાઓ આપી છે, એ બે રેખાઓ વચ્ચેનો ખૂણા મેળવવાનો છે આપણે, બરાબર. તેવા 10માં બે દાખલા આપ્યા છે. એમાં પેલો આપણે જોઈએ તો રેખાના સમીકરણ L અને M સ્વરૂપે આપ્યા છે. r બાર ઇઝ ઇક્વલ ટુ 2i કેપ માઇનસ 5j કેપ પ્લસ k કેપ, 2i કેપ માઇનસ 5j કેપ પ્લસ k કેપ પ્લસ લેમ્બડા ઇન્ટુ 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ, લેમ્બડા ઇન્ટુ 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. અને બીજું આપ્યું છે M r બાર ઇઝ ઇક્વલ ટુ, બીજું કયું આપ્યું છે તો કે 7i કેપ માઇનસ 6k કેપ, 7i કેપ માઇનસ 6k કેપ પ્લસ મ્યુ. અહીંયા લેમ્બડા કે આપણે જે કે આવે છે એની જગ્યાએ લેમ્બડા અને મ્યુ મૂક્યું છે, બરાબર. એનો કોઈ ઇસ્યુ નથી. પછી i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ, i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ. તો આ બે રેખા આપી છે, આપણે એમના વચ્ચેનો ખૂણો મેળવવો છે. તો એના માટે પહેલા આપણે બિંદુઓ મેળવવા પડે. તો L માટે જોઈએ તો a બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા? 2 માઇનસ 5 અને 1, 2 માઇનસ 5 અને 1 એ બિંદુ આપ્યું છે. અને એની દિશા કેટલી આપી છે એને આપણે L બાર કહીએ તો 3, 2 અને 6, 3, 2 અને 6. એટલે રેખાનું સમીકરણ આપેલું હોય એના પરથી આપણે બિંદુ અને દિશા અલગ પાડી દેવાનું. પછી M માટે જોઈએ તો એના બિંદુ B બાર માંથી પસાર થશે. એટલે કયું આપ્યું છે? 7. પછી જે કેપ વાળું પદ નથી એટલે 0, જે કેપ નો સહગુણક અને કે કેપમાં -6. અને એની દિશાને આપણે M બાર કહીએ તો M બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 1, 2 અને 2. તો આપણે અહીંયા આગળ L બાર અને M બાર મેળવી લીધું. તો રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવો હોય તેમનું સૂત્ર આપણે જાણીએ છીએ, cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ મોડ L બાર ડોટ M બાર છેદમાં મોડ L બાર ઇન્ટુ મોડ M બાર. એટલે L બાર અને M બાર નો ડોટ ગુણાકાર મેળવવો પડશે અને બેના માન પણ મેળવવા પડશે. તો પહેલા આપણે બેના માન મેળવી લઈએ. તો મોડ L બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? તો કે અંડર રૂટ મોડ L બાર એટલે 9 પ્લસ 4 પ્લસ 36 કેટલા થયા? 40 ને 49 નું વર્ગમૂળ 7. પછી મોડ M બાર મેળવી લઈએ તો મોડ M બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ 4 પ્લસ 4 એટલે 9 નું વર્ગમૂળ 3. હવે L બાર ડોટ M બાર મેળવી લઈએ. L બાર ડોટ M બાર એટલે બે નો ડોટ ગુણાકાર 326 ડોટ 122. તો આ બે નો ડોટ ગુણાકાર 3 into 1 3, પછી 2 into 2 4 એટલે પ્લસ 4, 6 into 2 12 એટલે પ્લસ 12. therefore L બાર ડોટ M બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 16 અને 3 19. આ મળ્યું આપણને 19. તેથી L અને M ધારો કે L અને M વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos ઇનવર્સ, સૂત્ર લખીએ પહેલા, cos ઇનવર્સ મોડ L બાર ડોટ M બાર છેદમાં મોડ L બાર ઇન્ટુ મોડ M બાર. તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ મોડ L બાર ડોટ M બાર કેટલું મળ્યું? 19 છેદમાં L બાર કેટલું મળ્યું? 7 અને ઇન્ટુ M બાર કેટલું મળ્યું? 3. તો તેથી L અને M વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો મળ્યો? cos ઇનવર્સ 19 ના છેદમાં 7 કરીને 21. cos ઇનવર્સ 19 ના છેદમાં 21, બરાબર.
તો આ રીતે બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવાનો કીધું હોય ત્યારે પેલા બે રેખાઓની દિશા નક્કી કરી લેવાની, એલ બાર અને એમ બાર. પછી બેના માન મેળવવાના, બેનો ડોટ ગુણાકાર મેળવવાનો, અને પછી સીધું સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એલ બાર મોડ એલ બાર ડોટ એમ બાર છેદમાં મોડ એલ બાર ઇન્ટુ મોડ એમ બાર. એમાં કિંમત મૂકો એટલે સીધું આપણને થીટા મળી જાય, કોસ ઇનવર્સ 19/21. ચલો, તો એના જેવો જ દાખલો બીજો આમાં કીધો છે 10મો. એમાં બીજો બે રેખાની જોડ આપી છે, એમના વચ્ચેનો ખૂણો છે એ. ચલો ફટાફટ જાતે ગણી નાખજો હોમવર્કમાં. રેડી? ચલો એના પછી 11મો દાખલો છે એ જોઈએ. ચલો દાખલા નંબર 11. 10મા દાખલામાં આપણને સદિશ સ્વરૂપે સમીકરણ આપ્યા હતા રેખાના બે, એમના વચ્ચેનો ખૂણો કીધો હતો. અહીંયા આપણને કાર્ટેજીય સ્વરૂપ આપ્યા છે, એ બે રેખા વચ્ચેનો ખૂણો માંગ્યો છે. તો કાર્ટેજીય સ્વરૂપ કે સદિશ સ્વરૂપ કે પ્રસર સમીકરણ હોય, બરાબર, કોઈ પણ સ્વરૂપ આપ્યું હોય એમાંથી આપણે એલ બાર મેળવતા શીખી ગયા કે એની દિશા કઈ રીતે મળશે એ ખબર છે આપણને. L1 L2 અને L3 ગોતી લેવાના. પછી એ બાર બિંદુ કયા બિંદુમાંથી પસાર થાય છે એ પણ મળી જશે. તો પેલા આપણે એવું કહીએ કે એલ ને કાર્ટેજીય સમીકરણ x માઇનસ x1 અપોન L1 બરાબર y માઇનસ y1 અપોન L2 અને બરાબર z માઇનસ z1 અપોન L3 સાથે સરખાવતા એની દિશા એલ બાર અને એ બાર બિંદુ કયું મળશે? એ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે 2, પછી 1 અને -3 મળશે બિંદુ. પછી દિશા એલ બાર કેટલી મળશે? તો કે L1 એટલે 2, પછી L2 5 અને આ -3. રેડી? તથા m ને x માઇનસ x1 બાય L1 બરાબર z માઇનસ y1 અપોન L2 બરાબર z માઇનસ z1 અપોન L3 સાથે સરખાવતા b બાર ઇઝ ઇક્વલ ટુ આ b બાર બિંદુ ગણવાનું એટલે એ +2. અહીંયા +2 આપ્યું છે, અહીંયા માઇનસ છે એટલે અહીંયા -2 આવશે. પછી 4 અને 5 તથા એમ બાર, આની દિશાને આપણે એમ બાર કહીશું, પેલાને એલ બાર કીધું, આને એમ બાર કહી દઈએ તો કેટલા આવશે? -1, 8 અને 4. ચલો એલ બાર અને એમ બાર મળી ગયું, એના મોડ મેળવી લઈએ. મોડ એલ બાર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મોડ એલ બાર એટલે 4 + 25 અને +9. તો આ કેટલા થશે? અંડરરૂટ 29 ને 38 થશે, બરાબર. પછી મોડ એમ બાર મેળવી લઈએ. અંડરરૂટ કેટલા આવશે? 164 + 16 એટલે આ પણ કેટલા આવશે? અંડરરૂટ 81 એટલે આ 9 થઈ જશે, બરાબર ને? આમાં કઈ ભૂલ નથી થતી ને? ના, બરાબર જ છે. ચલો હવે એલ બાર અને એમ બાર મળી ગયું. હવે શું મેળવવાનું છે? એલ બાર ડોટ એમ બાર. એલ બાર ડોટ એમ બાર. તો એલ બાર ડોટ એમ બાર એટલે બેનો ડોટ ગુણાકાર 2, 5, -3 ડોટ -1, 8 અને 4 એનો ડોટ ગુણાકાર લેશું એટલે -2 +40 અને -12 એટલે આ કેટલા થયા? -14 અને એ 40 માંથી બાદ કરો એટલે 26 પ્લસ એલ બાર ડોટ એમ બાર ઇઝ ઇક્વલ ટુ 26, બરાબર ને? ચલો હવે ધારો કે એલ અને એમ વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ મોડ એલ બાર ડોટ એમ બાર અપોન મોડ એલ બાર ઇન્ટુ મોડ એમ બાર. ચલો કિંમત મૂકી દો. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ મોડ આ કેટલું મળ્યું? 26 અપોન આ કેટલું મળ્યું? અંડરરૂટ 38 ઇન્ટુ આ કેટલું મળ્યું?
9 સોરી 9 જ મળે છે ને ભાઈ 70 80 ને 81 બરાબર છે 9. ચલો તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 26 અપોન 9 ઇન્ટુ અંડર રૂટ 38. આ થશે આપણો આન્સર. રેડી? કે છેદ ઉડતો હોય તો ઉડાડી દેજો, ન ઉડાડે તો ચાલે. પછી એ જ રીતે આમાં બીજો દાખલો આપ્યો છે, કાર્ટેશિયન સમીકરણ આપ્યા છે, એના પરથી L બાર M બાર મેળવો. ઓકે, અને એમના વચ્ચેનો ખૂણો મેળવો. થઈ જશે? ઓકે, હોમવર્કમાં. ચલો હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે એ ગણશું. ઓકે, થેન્ક યુ.